કેમ છો મિત્રો, મજામાં? તો તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગના વિડીયોના અંદર। તો આજે આપણે જય માં ભુવનેશ્વરીના દર્શન કરવા જવાના છે। ના મંદિર એવી રીતના બનાવેલું છે કે રાજાએ કે જે મંદિરના પહાડના અંદર બનાવેલું છે ને એવું મંદિર તમે કોઈ દિવસ કોઈ જગ્યા પર જોયું ના હશે અને તમે દેખવા માંગતા હોય તો વિડીયોનો પૂરો દેખીને જશો। તો આપણે હાઈવે તો નતો પકડ્યો પણ અહીંયા જે એક રસ્તો બંધ કરી દીધો। હાઈવે પર જવા માટે આપણે શોર્ટકટમાંથી બાઇક કાઢી હતી અને આજે મારી બાઇક મારા ફ્રેન્ડ ચલાવે છે અને હું પાછળ મારો મોબાઈલ પકડીને બેઠો હતો કેમ કે મારી જોડે GoPro તો નથી, તેના માટે મારા ફ્રેન્ડને પણ મારે સાથે લાવવો પડે છે। ત્યાર પછી આપણે અહીંયાથી હાઈવે પકડવો પડશે અને અત્યારે આપણે રોંગ સાઈડ ઉપર જ જઈએ છીએ। તો મેં મારા ફ્રેન્ડને કીધું કે આપણે રોંગ સાઈડ પર જવા માટે ગલત કરીએ છીએ, તેના માટે આપણે પેલી આપણી સાઈડ પર જવું પડશે અને મંદિર બહુ દૂર નથી, બસ નજીક જ છે। તો થોડા અડધો કિલોમીટર આપણે અહીંયાથી જવું પડશે અને અમારા ઘર બાજુ જ છે। તો આ મંદિર હું ઘણા વર્ષોથી આવું છું ને આ મંદિર હું તમને આજે વિડીયોના અંદર બતાવવાનું છું કે આ મંદિરની કલાકારી કંઈક અલગ જ છે। તમે જોઈને શોખ થઈ જશો અને તમે વિડીયોના અંદર કરતે રિયલમાં જોશો ને તો તમને ખ્યાલ આવશે કે આ મંદિર ખરેખર કેવી રીતના બનાવેલું છે। ત્યાર પછી મેં એને કીધું કે આપણે સામેની સાઈડ પર આપણે બાઇકને વળાવી પડશે કેમ તો અહીંયા સામેથી એક સાયકલ વાળો આવતો હતો અને મને દેખીને ગભરાઈ ગયો પણ મેં એને ના પાડ્યું કે આવી રીતના કોઈ દિવસ બાઇક ચલાવી નહીં કેમ તો આવી રીતના બાઇક ચલાવવાથી એક્સિડન્ટ થઈ જાય છે। ત્યાર પછી આપણે મંદિરે તો પહોંચી ગયા હતા અને શકો છો અત્યારે આપણે મંદિરે પહોંચી ગયા છે અને આ મંદિરને તમે જોઈ શકો છો એક ડુંગર છે, ડુંગરના અંદર આ મંદિર બનાવેલું છે। તો સૌથી પહેલા આપણે મંદિરના અંદર જવું પડશે તો તેના માટે આપણે અહીંયા બાઇક પાર્કિંગ કરી દીધી હતી અને મેં મારા ફ્રેન્ડને કીધું ચાલ હવે આપણે મંદિરના અંદર જઈએ છીએ। તો સૌથી પહેલા નીચેથી સીડીઓ ચાલુ થાય અને મેં કીધું કે નીચેથી જ આપણે ચંપલ કાઢીને જવું પડશે કેમ તો મંદિરના અંદર ચંપલ પહેરીને જવાય નહીં, તેના માટે આપણે ભગવાનનું અપમાન નથી કરતા। ત્યાર પછી આપણે મંદિર ઉપર આવી ગયા હતા અને તમે જોઈ શકો બંને બાજુ પહાડ છે અને વચ્ચે રસ્તો બનાવેલો છે અને બાજુમાં નાનકડી નદી છે જે નદી ચોમાસાનું પાણી પડવાથી પણ આવી હતી અને આજુબાજુમાં બેસવા ફરવા લાયક પણ વસ્તુ બનાવેલું છે। આ સરકારે બનાવેલું છે જો ફરવા લાયક અને આ જે મંદિર બનાવેલું છે રાજાએ અને પોતાના માતાજીનું દર્શન કરવા માટે મંદિર બનાવેલું છે। આ મંદિરના અંદર આપણે જઈએ અને કઈ માતાનું મંદિર છે એ પણ હું તમને બતાવી દઉં। તમે જોઈ શકો અત્યારે અંદર લખેલું કે જય માં ભુવનેશ્વરી। આ મંદિરને લગભગ 5000-6000 વર્ષથી જૂનું મંદિર છે અને હું આ મંદિરના અંદર નાનપણથી આવું છું। તો આ મંદિરના આપણે દર્શન તો કરી લીધા હતા અને ત્યાર પછી આપણે નીકળી ગયા હતા આપણે ઘરે જવા માટે। અને તમને બધાને મારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જવું જોઈએ। તમને બધાના આવા જ વ્લોગ દેખવામાં મજા આવતી હોય તો સૌથી પહેલા વ્લોગને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જવું જોઈએ અને મારા વિડીયો પણ તમારા વોટ્સઅપમાં, ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક પર શેર પણ કરી શકો છો। તમે બધા મને સપોર્ટ કરશો તો મને સપોર્ટ કરવામાં થોડી સફળતા મળશે તો હું વિડીયો આવા અપલોડ કરવામાં મને થોડી પણ મજા આવે। તો ત્યાર પછી આપણે મારા ફ્રેન્ડને ઘરે મૂકવા જવું પડશે કેમ તો મેં વિડીયો બનાવવા માટે એને હું લેવા માટે ગયો હતો। પછી આપણો વિડીયો તો બની ગયો તો ત્યાર પછી મારા ફ્રેન્ડના બી એને ઘરે મૂકવા જ જવું પડશે। તો સૌથી પહેલા એને ઘરે મૂકવા માટે આપણે નીકળી ગયા હતા અને અહીંયા અમારે ટ્રાફિક એટલું બધું નથી થતું તો બાઇક ચલાવવામાં પણ થોડી ઘણી મજા પણ આવે છે। તો અત્યારે મારા ફ્રેન્ડનું ઘર આવા જ કરે છે અને એના ઘરે પહોંચવા જ કરીએ છીએ। તો થેન્ક્સ।